મહાદેવ મહાદેવ, હું વેદપુત્રી ખુશી. આપણે ભગવાન વિષ્ણુના પ્રથમ, દ્વિતીય અને તૃતીય અવતાર જોયો. એટલે કે મત્સ્ય અવતાર, માછલીનો અવતાર, કુર્મ અવતાર એટલે કાચબાનો અવતાર અને વરાહ અવતાર. હવે આપણે ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર જોવાનો છે. ભગવાન વિષ્ણુએ ચોથો અવતાર નરસિંહ અવતાર શું કામ લીધો અને એની પાછળ શું કથા છે, આવો જાણીએ એને વિગતવાર. ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર નરસિંહ અવતાર એ માત્ર કોઈ વાર્તા નથી, પરંતુ ભક્તિ, વિશ્વાસ અને અધર્મના વિનાશનું પ્રતીક છે. તો ચાલો જાણીએ આ અદ્ભુત અવતાર પાછળની સંપૂર્ણ કથા શું છે. પુરાણોમાં જણાવ્યા મુજબ બે દૈત્ય ભાઈઓ હતા, હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ. જ્યારે ભગવાન વિષ્ણુએ વરાહ અવતારમાં હિરણાક્ષનો સંહાર કર્યો ત્યારે હિરણ્યકશ્યપુ ખૂબ જ ક્રોધમાં ભરાઈ જાય છે, ખૂબ ક્રોધિત થાય છે. પોતાના ભાઈ જે હિરણાક્ષ છે એને મરેલો જોઈને તે ભગવાન વિષ્ણુ સામે બદલો લેવા માટે કઠોર તપસ્યા કરવા લાગ્યો છે અને બ્રહ્માજીને તે પ્રસન્ન કરે છે. બ્રહ્માજી પ્રસન્ન થાય છે એટલે હિરણ્યકશ્યપુ વરદાન માગે છે કે મને કોઈ મનુષ્ય ન મારી શકે કે કોઈ પ્રાણી ન મારી શકે. ન તો દિવસ હોય કે ન તો રાત હોય, ન તો ઘરની અંદર કે ન તો ઘરની બહાર, ન કોઈ અસ્ત્ર હોય કે ન કોઈ શસ્ત્ર હોય. બ્રહ્માજી વરદાન આપે છે અને આ વરદાન મળ્યા પછી હિરણ્યકશ્યપુ ખૂબ અહંકારી બની જાય છે. તે પોતાને ભગવાન સમજવા લાગે છે અને બધા લોકોને તેની પૂજા કરવા માટે મજબૂર કરે છે. આવામાં હિરણ્યકશ્યપુનો એક પુત્ર હતો, પ્રહલાદ. પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ખૂબ મોટો ભગત હતો અને તે હંમેશા ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરતો હતો. આ વાત તેના પિતાને પસંદ નહોતી કે તેનો પુત્ર થઈને પ્રહલાદ, હિરણ્યકશ્યપુ પોતાનો પુત્ર થઈને તે બીજા એટલે કે નારાયણ વિષ્ણુની પૂજા કરતો હતો, તેનો જાપ કરતો હતો. તે તેને ગમતું નહોતું. એટલા માટે હિરણ્યકશ્યપુ તેને અનેકો વખત મારવાની કોશિશ કરે છે. ક્યારેક ડુંગર ઉપરથી નીચે ફેંકી દે છે, ક્યારેક નદીમાં ડૂબાડીને મારવાનો પ્રયત્ન કરે છે, ક્યારેક હાથી નીચે કચડી નાખવાનો પ્રયત્ન કરે છે. તો પણ હિરણ્યકશ્યપુ પ્રહલાદને મારી નથી શકતો. તે છેલ્લે પોતાની બહેનને પણ બોલાવે છે, હોલિકા. હોલિકાને વરદાન હોય છે કે ચુનરી ઓઢીને બેસે ને તો તેને કોઈ આગ સ્પર્શી ન શકે. અને પ્રહલાદ એને ખોળામાં લઈને બેસે છે, પણ ભગવાન વિષ્ણુ ત્યાં પણ તેના ભક્તની રક્ષા કરે છે અને હોલિકાની ચુનરી ઉડી જાય છે અને હોલિકા પોતે બળીને રાખ થઈ જાય છે, પણ પ્રહલાદ છે ને તે બચી જાય છે. ભગવાન વિષ્ણુ તેને હંમેશા માટે બચાવે છે. એક દિવસ હિરણ્યકશ્યપુ ખૂબ ગુસ્સામાં પ્રહલાદને પૂછે છે કે તારો ભગવાન ક્યાં છે. ત્યારે પ્રહલાદ જવાબ આપે છે કે ભગવાન તો સર્વત્ર છે, તમે જ્યાં જુઓ ત્યાં ભગવાન છે. ત્યારે હિરણ્યકશ્યપુ એક સ્તંભ તરફ ઈશારો કરીને પૂછે છે કે શું તે આ સ્તંભમાં પણ છે. અને ગુસ્સામાં તેને તે સ્તંભ ઉપર તે પ્રહાર કરે છે, કારણ કે પ્રહલાદ કહે છે કે હા, મારા ઈશ્વર તો ત્યાં પણ છે. એટલે ત્યારે હિરણ્યકશ્યપુ છે તે ખૂબ ગુસ્સે ભરાઈને તે સ્તંભ ઉપર પ્રહાર કરે છે ને ત્યારે અચાનક એ સ્તંભમાંથી એક ભયાનક સ્વરૂપ પ્રગટ થાય છે. એવું ભયાનક સ્વરૂપ કે ન તો નર છે કે ન તો પ્રાણી છે. નરસિંહ અવતાર પ્રગટ થાય છે ભગવાનનો. ભગવાન વિષ્ણુ નરસિંહ અવતાર રૂપે. તેનું શરીર મનુષ્યનું છે, પણ માથાનો ભાગ છે ને તે પશુનો છે. આવું ભયાનક રૂપ પ્રગટ થાય છે. નરસિંહ ભગવાન હિરણ્યકશ્યપુ છે ને એને પકડીને ઘરના દ્વાર ઉપર લઈ જાય છે. એટલે કે આપણે જેને ઉમરો કહીએ છીએ ત્યાં. એ ના તો ઘરની બહાર થાય કે ના તો ઘરની અંદર થાય. સંધ્યા, સાંજનો સમય છે, એટલે નથી દિવસ કે નથી રાત. તે પોતાના નખેથી તેનું પેટ છે ને તે ચીરી નાખે છે અને તેનો વધ કરે છે. એટલે કોઈ પણ શસ્ત્ર નથી, પોતાના નખો છે ને તેનાથી તેનો સંહાર કરે છે. અને ભગવાન આવી રીતે વરદાન છે ને તેની શરતો જે કંઈ પણ મૂકેલી હતી હિરણ્યકશ્યપુએ, તેને સાચવીને પણ હિરણ્યકશ્યપુનું વધ કરે છે. આ કથા આપણને શીખવે છે, શિખામણ આપે છે કે સત્ય અને ભક્તિ હંમેશા જીતે છે. અહંકારનો અંત નિશ્ચિત છે.
ભગવાન હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે. ભગવાન કોઈને કોઈ રૂપમાં આવીને એના ભક્તોની રક્ષા કરી જ જાય છે. ભગવાન વિષ્ણુના આ જે અવતારો છે ને તે આપણને દેખાડે જ છે. પહેલાં મત્સ્ય રૂપે, પછી કુર્મ રૂપે, પછી વરાહ રૂપે અને હવે નરસિંહ રૂપે તે પોતાના ભક્તની રક્ષા કરે છે. સિંહ અવતાર આપણને શીખવે છે કે જ્યારે પણ અધર્મ વધે છે ત્યારે ભગવાન કોઈને કોઈ રૂપમાં અવતરિત થાય છે. અને કળિયુગમાં પણ જ્યારે કળિયુગ ચરમસીમાએ પહોંચી જશે ને ત્યારે પણ એ કલ્કી રૂપે પ્રગટ થવાના છે. એટલે આ હતી ભગવાન વિષ્ણુના ચોથા અવતાર નરસિંહ અવતારની કથા. જો તમને આ વિડીયો ગમ્યો હોય, આ માહિતી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, મહાદેવહરની કમેન્ટ કરવાનું નહીં ભૂલતા, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને હવે આપણે આગળ ભગવાન વિષ્ણુનો 5મો અવતાર જોવાનો છે. એટલે ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો. બાકી ત્યાં સુધી બધાને મારા મહાદેવ મહાદેવ.